નમસ્તે, આજે હું બનાવું છું બધાને ખૂબ જ પસંદ આવે એવા સોફ્ટ દહીંવડા અને એમાં નથી સોડાનો ઉપયોગ કર્યો, નથી ઈનોનો ઉપયોગ કર્યો કે નથી બેકિંગ પાવડરનો ઉપયોગ કર્યો. તો એના માટે મેં 1 વાડકી અડદની દાળ લઈ લીધી છે અને એ જ વાડકીના માપે અડધી વાડકી મૂંગની દાળ લઈ લીધી છે અને બંને દાળને મિક્સ સરસ ધોઈ નાખી છે અને 2-3 પાણીમાં ધોવાની છે, જ્યાં સુધી એમાં પેલું સફેદ પાણી નીકળતું બંધ ના થાય ત્યાં સુધી. અને એને સરસ 4 કલાક માટે મેં પલળવા માટે મૂકી દીધી છે અને 4 કલાક પછી મેં એને કોરી કરી લીધી છે અને મિક્સરમાં એને ક્રશ કરવા માટે લઈ લીધું છે. તો આમાં 4-5 ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને એકદમ દરદરો સરસ ક્રશ કરવાનું છે, બહુ મહીન નહીં પણ થોડું દરદરું. હવે તૈયાર જે ખીરું છે એને સરસ આપણે ફીણી લેવાનું છે કે એકદમ હલકું થઈ ના જાય અને એનો કલર ચેન્જ ના થાય. લગભગ 6-7 મિનિટ સુધી એને ફીણતા રહેવાનું છે કે એમાં જે કણ છે એમાં હવા ભરાય ને એનાથી એકદમ સોફ્ટ થાય. દેખો કલર પણ ચેન્જ થઈ ગયો અને આ રીતે ચેક કરી લેવાનું છે. પાણીમાં નાખીએ અને ઉપર તરત આવી જાય તો સમજો કે સરસ ફીણાઈ ગયું છે. તો આ રીતે ચેક કરી લીધું છે. હવે એમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે, મીઠું અને હિંગ એડ કરી દીધું છે સ્વાદ અનુસાર. હવે આ જે ખીરું છે એમાં હિંગનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. તો તૈયાર ખીરાને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ વડા બનાવવા માટે તૈયાર છે. એક બાજુ મેં તેલ મૂકી દીધું છે અને હાથને સરસ પાણીમાં ડૂબાડી અને આપણને જેવી સાઇઝના ગમતા હોય એવા વડા તૈયાર કરવાના છે. તો હું થોડા નાની સાઇઝ કરું છું કેમ કે મને એવા પસંદ છે. તો તમે તમારી રીતે સાઇઝ નાની મોટી કરી શકો છો. તો મિત્રો, મારી ચેનલ પર તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર પણ કરજો અને મારો વિડીયો પૂરો દેખજો. હવે આ રીતે વડાને કઢાઈની દિવાલ ઉપર ઝારાને લગાવવાનો છે, જેનાથી એમાં એક્સ્ટ્રા જે બી ઓઇલ હોય એ બધું નીકળી જાય. તો આ રીતે બીજા રાઉન્ડમાં પણ આપણે વડાને સરસ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવાના છે. તો દેખો સરસ કલર ચેન્જ થઈ ગયો છે અને હંમેશા મીડિયમ ગેસ ઉપર તળવાના છે અને ઓઇલ છે એને પણ બહુ ગરમ નથી થવા દેવાનું. હવે બીજી તરફ મેં દહીંની ચટણી બનાવવા માટે 2 ચમચી ખાંડ દહીંમાં એડ કરી દીધું છે અને દહીંને સરસ સ્મૂથ કરી લેવાનું છે, વલોવી લેવાનું છે કે સરસ પેસ્ટ બની જાય. જે દહીં વડાની જાન છે તો સરસ દહીંને પણ આપણે ફેંટી લેવાનું છે. તો તૈયાર છે દહીં વડા માટેનું દહીં. હવે આ ગરમ પાણી મેં લઈ લીધું છે અને ગરમ પાણીમાં ચપટી હિંગ અને થોડું મીઠું એડ કરી દીધું છે. હવે આ ગરમ પાણીને થોડું હલાવી લેવાનું છે. બહુ ગરમ નથી રાખવાનું, મીડિયમ ગરમ. અને આપણને જેટલા વડા અત્યારે પીરસવાના હોય એટલા જ વડા પાણીમાં એડ કરવાના છે. પહેલેથી આપણે એડ કરીને નથી રાખવાના. જ્યારે ડીશ પીરસવાની થાય એના 10 મિનિટ પહેલાં પાણીમાં એને ડુબાવી દેવાના છે. તો આ રીતે પલાળીને ઢાંકી દેવાના છે. બીજી તરફ મેં દહીં વડામાં નાખવા માટેનો મસાલો તૈયાર કરી દીધો છે. તો એમાં મીઠી ચટણી, ગ્રીન ચટણી, શેકેલું જીરું પાવડર, લાલ મરચું, મીઠું અને ચાટ મસાલો રાખ્યો છે.
હવે આ રીતે આપણે ડીશ તૈયાર કરી દેવાની છે. બધા જ મસાલા થોડા થોડા ભભરાવી દેવાના છે. તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી દહીંવડાની ડીશ, જે દેખતા જ ખાવાનું મન થઈ જાય. તો મિત્રો, તમે પણ મારી રીતે બનાવો અને તમે પણ દહીંવડાને એન્જોય કરો. થેન્ક યુ.